કોંગ્રેસના પૂર્વ સાંસદ સોમા પટેલના જૂઠાણાનો પર્દાફાશ। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સોમા પટેલના દાવાને ખોટો ગણાવ્યો છે। ડોક્ટર મનીષ દોશીએ વ્યક્તિગત રાજકીય લાભ માટે દાવો કર્યો હોવાનું જણાવ્યું છે। સોમા પટેલ મુદ્દે ડોક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું છે। પક્ષ વિરોધી કામગીરી બદલ 2020માં સોમા પટેલને સસ્પેન્ડ કરાયા હતા। તત્કાલીન પ્રમુખ અમિત ચાવડાએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા, તો સોમા પટેલ કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદે પણ નથી તેવું નિવેદન આપ્યું છે। આ સાથે જ જણાવ્યું છે કે પ્રાથમિક સભ્ય ન હોય તો કોંગ્રેસમાંથી રાજીનામું કેવી રીતે આપી શકે। વ્યક્તિગત રાજકીય લાભ માટે માધ્યમો તેઓએ રાજીનામું આપ્યું છે। સોમાભાઈ પટેલ સુરેન્દ્રનગર વિધાનસભામાં જે તે સમયે લીંબડી વિધાનસભામાંથી કોંગ્રેસના પંજાના નિશાન ઉપર ચૂંટાયા હતા। તેમણે તેમના અંગત હિત માટે, અંગત સ્વાર્થ માટે કે એમની અંગત જે કોઈ મુસીબતો હશે કે એમની ગોઠવણ હશે, તે સમયે તેમને વિધાનસભાના પંજાના નિશાન ઉપર ચૂંટાયા છતાં તેમને રાજીનામું આપીને પ્રજાદો અને પક્ષદો કર્યો। તે સમયે તાત્કાલિક અસરથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તત્કાલીન અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાની સહીથી તેમને અમે પક્ષમાંથી દૂર કર્યા હતા, સસ્પેન્ડ કર્યા છે। તેમને કરેલી કામગીરી એ સંપૂર્ણપણે ગેરશિસ્તની હતી અને એના કારણે અમે તેના સામે જે તે સમયે પ્રદેશ સમિતિ આગળથી તમામ પુરાવા સાથેની હતી, તેના આધારે પગલાં લીધા હતા। માનનીય સોમાભાઈ પટેલ ગઈકાલે બધા માધ્યમોને કહી રહ્યા હતા કે હું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપું છું। મને આશ્ચર્ય એ વાતનું છે કે માનનીય સોમાભાઈ પટેલ કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય જ નથી રહેતા। જે દિવસથી એમને સસ્પેન્ડ કર્યા તે દિવસથી પ્રાથમિક સભ્યપદથી જ એમને દૂર થઈ જાય છે। તેવા સંજોગોમાં જ્યારે તેઓ પ્રાથમિક સભ્ય જ નથી ત્યારે કોંગ્રેસ પક્ષથી રાજીનામું આપવાનું જે તેમને આપેલું નિવેદન માધ્યમોમાં અને વ્યક્તિગત કોઈ લાભ માટે હોઈ શકે, માધ્યમોમાં આપેલું નિવેદન એ ગેરમાર્ગે દોરનારું છે।